નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, ગઈકાલે એક પરિપત્ર થયો હતો, એટલે કે ઠરાવ થયો હતો અને એ ઠરાવ હતો શિક્ષણ વિભાગનો. અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ જે છે, ગુજરાતની અનુદાનિત પ્રાથમિક શાળાઓ જે મંડળ સંચાલિત હોય છે, જેનો વહીવટ જે સ્થાનિક મંડળ છે, સત્તા મંડળ જે હોય છે એ મંડળ જે કરતું હોય છે, જેવી રીતે 9 થી 12માં ગ્રાન્ટેડ અનુદાનિત શાળાઓ હોય છે, એવી રીતે જે તે મંડળ દ્વારા ઘણી જગ્યાએ પ્રાથમિક શાળાઓ પણ ચલાવવામાં આવતી હોય છે, તો એને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ કહેવાય છે. હવે અત્યાર સુધી એની જે ભરતી હતી પહેલાં એ મંડળ, સ્થાનિક સત્તા મંડળ પહેલાં કરતું હતું અને પછી સરકારે અમુક હવે નિયમ બદલ્યા છે અને એની ભરતી પણ હવે કેન્દ્રીયકૃત રીતે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને એના બાદ એક પણ ભરતી એમાં કરવામાં નહોતી આવી અને લગભગ ઘણા 10 વર્ષ સુધી કાયમી શિક્ષકની ભરતી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં થઈ નહોતી. તો જે ઠરાવ કરવામાં આવ્યો છે શિક્ષણ વિભાગ દ્વારા, અને એની અંદર ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી અને આચાર્યની ભરતીને મંજૂરી આપવામાં આવી છે. તો આ પરિપત્ર જે ઠરાવ જે છે શું કહેવા માગે છે, આખું એની કેટલા શિક્ષકો ભરવાના છે, કેવી રીતે ભરવાના છે અને શું જોગવાઈ છે, એ બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું અને ઠરાવની એક જોગવાઈ વિશે આપણે માહિતી લઈશું. તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો સૌપ્રથમ આપણે જોઈએ તો આરટી એક્ટ 2009 અને આરટી રૂલ્સ 2012નો રાજ્યની ખાનગી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં અમલવારી કરવા માટે પ્રાથમિક શિક્ષકોની કુલ 1400 જગ્યા અને મુખ્ય શિક્ષકની 423 જગ્યાઓ ભરાઈથી તેઓના પગાર ભથ્થા ચૂકવવા માટે અનુદાનિત પ્રાથમિક શાળાઓને અનુદાન રૂપે ફાળવવા અંગે નાણાકીય વર્ષ 2025-26ના અંદાજપત્રમાં નવી બાબત તરીકે થયેલ જોગવાઈ મુજબની રકમનો ખર્ચ કરવા અંગે વહીવટી મંજૂરી કરવા બાબત, એટલે કે 2025-26નું જે નવું બજેટ જે રજૂ થયું છે એની અંદર આ જે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં જે શિક્ષક ભરતી જે કરવાની છે એની જે ગ્રાન્ટ જે છે એને વહીવટી મંજૂરી આ ઠરાવ દ્વારા આપવામાં આવી છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો પ્રસ્તાવના પહેલાં જે વાત કરી છે કે ભાઈ આપણે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર 2009ની જે જોગવાઈ છે એની અંદર જે શિક્ષક મૂકવાની જે વાત જે છે એની જે એના દ્વારા જે મંજૂરી થઈ છે, કુલ જગ્યાઓ કેટલી છે શિક્ષકોની, તો કે 1400 જગ્યાઓ વિદ્યા સહાયકોની, એટલે કે ધોરણ 1 થી 8માં ભરવામાં આવશે ગ્રાન્ટેડ પ્રાથમિકમાં, અને કુલ 423 મુખ્ય શિક્ષકની, એટલે કે સ્ટાર્ટ આચાર્યની જગ્યાઓ ભરવામાં આવશે. અને આ કેવી રીતે ભરવામાં આવશે, તો નિયત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોની કેન્દ્રીયકૃત ધોરણે નિયામક પ્રાથમિક શિક્ષણના અધ્યક્ષતા હેઠળ રચાયેલી ભરતી સમિતિ દ્વારા નિયત ભરતી પ્રક્રિયાને અનુસરીને ઉમેદવારોની પસંદગી કરી ખાનગી અનુદાનિત શાળાઓને નિમણૂક માટે ફાળવવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બરાબર છે. એટલે કે કેન્દ્રીયકૃત ભરતી જેવી રીતે વિદ્યા સહાયક ભરતી સરકારી શાળાઓમાં થાય છે, એવી રીતે આની પણ ભરતી નિયામક કચેરી દ્વારા જાહેરાત આપીને કરવામાં આવશે. અને એના દ્વારા એના જે ખર્ચો થવાનો છે, એની જે ગ્રાન્ટ જે છે એની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. અને એના દ્વારા શું ઠરાવ કરવામાં આવે છે, તો કાળજીપૂર્વક વિચારણાને અંતે નીચેના કોષ્ટકને ધ્યાનમાં રાખીને અંદાજપત્ર થયેલ જોગવાઈ મુજબ કુલ શિક્ષકોની કુલ 1400 અને મુખ્ય શિક્ષકની 423 જગ્યાઓના પગાર ભથ્થા અને ખર્ચ માટે અનુદાન રૂપે ચૂકવવા માટેની વહીવટી મંજૂરી આપવામાં આવે છે. એટલે કે આ ઠરાવ દ્વારા આ પ્રક્રિયાને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. તો માગણી શું હતી, સામાન્ય માગણી હતી બજેટ સત્ર દરમિયાન, અને કેટલા રૂપિયા કે 72 કરોડ રૂપિયા આશરે એના માટે ફાળવવામાં આવ્યા છે. હવે આ જે ઠરાવ થયો એના માટેની કેટલીક જે શરતો ઠરાવમાં રજૂ કરવામાં આવી છે એને આપણે વાત કરીએ તો સૌથી પહેલાં છે આ જગ્યા ઉપરની ભરતી સરકારશ્રીના જે તે જગ્યાના પ્રવર્તમાન ભરતી નિયમો અને નિયત ભરતી પદ્ધતિને અનુસરીને કરવાની રહેશે. એટલે કે ભરતીના નિયમો જે છે, વિદ્યા સહાયકની ભરતી છે ધોરણ 1 થી 5 હોય તો એના માટે જે લાયકાત જે છે HSC, DTC અને ટેટ 1 પાસ, અને જે રીતે ટેટ 2 6 થી 8માં વિષય વાઇઝ જે હોય છે જે તે વિષયની ટેટ 2ની પરીક્ષા અને PTC કે BEd અથવા ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. એટલે કે આ જે લાયકાત જે ચાલે છે હાલમાં એ લાયકાત પ્રમાણે એ કરવામાં આવશે. બીજો મુદ્દો છે સીધી ભરતીના ફાળાની જગ્યાઓ વહીવટી મંજૂરી મળેથી 6 માસમાં સીધી ભરતીથી ભરવા અંગે સામાન્ય વહીવટ વિભાગ, નાણાં વિભાગ મારફત સ્થાયી સમિતિની મંજૂરી મેળવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. હવે જો ગ્રાન્ટ તો ફળવાઈ ગઈ છે, પણ હવે ભરતી કરવા માટેની જે મંજૂરી છે તો આ જે સમગ્ર પ્રક્રિયા જે રહી એ 6 મહિનાની અંદર કરવાની વાત કરવામાં આવી છે, કે 6 મહિનામાં
જે તે સમિતિ મંજૂરી લઈ અને આ ભરતી પ્રક્રિયા તમારે કરવાની રહેશે. જગ્યાઓ મંગાવવામાં આવશે નક્કી કરી અને એ પ્રમાણે જગ્યાઓ ફાળવીને ભરતી કરવાની પ્રોસેસ કરવાની રહેશે. ત્યારબાદ છે આ જગ્યાઓ ભરતી વખતે અનામતનું ધોરણ નિયમ અનુસાર જળવાય તે વિભાગે જોવાનું રહેશે. આ જગ્યાઓ ભરતી વખતે બેકલોગની જગ્યા હોય તો તેને અગ્રિમતા આપવાની રહેશે. તો જેવી રીતે વિદ્યા સહાયક ભરતીમાં સરકારી શાળાઓમાં જેવી રીતે અનામતનું કેટેગરીની જગ્યાઓ આવે છે એવી રીતે આની અંદર પણ ઓપન એસટી એસસી ઓબીસી ઈડબ્લ્યુએસ એ પ્રમાણે જગ્યાઓ આવશે અને રોસ્ટર મુજબ એટલે કે અગાઉની જે પણ જગ્યાઓ બેકલોગ પ્રમાણે જે પણ કેટેગરીની ખાલી બોલતી હોય તો નવી જે તમે ભરતી કરો છો એની અંદર એ જગ્યાઓ જે છે એનો સમાવેશ કરવાનો રહેશે. ત્યારબાદ છે આ જગ્યાઓ પર નિમણૂક પારદર્શક પસંદગી પ્રક્રિયા હાથ ધરીને કરવાની રહેશે. તો પારદર્શક નિમણૂક કરવાની વાત છે તો આપણે વાત કરી કે જે અમુક જે પહેલાં એનઓસી લઈને જે તે મંડળ કે સમિતિ દ્વારા જે ભરતી કરવામાં આવતી હતી સ્થાનિક, તો ત્યાં મેરિટ ધોરણે લેતા તો હતા જ, પણ ક્યાંક ને ક્યાંક એવી ફરિયાદો ઉઠતી હતી કે ભાઈ ગેરરીતિ થાય છે કે ભ્રષ્ટાચાર થાય છે કે પૈસા માગે છે કે આવું બધું બનતું હતું અને એના કારણે જ સરકારે પોતાના પાસે વહીવટ બધો લઈ લીધો છે. તો અહીંયા પણ આ જે ગ્રાન્ટ ફાળવી છે તો એમાં પણ શરત રાખવામાં આવી છે કે આ જે ભરતી તમે કરશો એકદમ પારદર્શી રીતે, જેવી રીતે હાલ વિદ્યા સહાયકની ભરતી થઈ છે એવી જ રીતે આ ભરતી પણ તમારે પારદર્શી રીતે કરવાની રહેશે. તમામને બધાને ખબર પડે એવી રીતે કે અંદર ખાને કોઈ કશું કરી શકે નહીં. પછી પાંચમો મુદ્દો છે આ નવી મંજૂર કરેલ જગ્યાઓ જે તે નાણાકીય વર્ષના અંત સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે છે. ત્યારબાદ જગ્યાઓ વખત ચાલુ રાખવાની થાય તો જગ્યાઓ લંબાવવાની દરખાસ્ત મુદત પૂરી થતાં પહેલાંના 1 માસ અગાઉ નાણાકીય સલાહકારશ્રીને રજૂ કરી જગ્યા વધુ સમય સુધી ચાલુ રાખવાની મંજૂરી મેળવી લેવાની રહેશે. આ જગ્યાઓ 1 વર્ષ સુધી એટલે કે આ પ્રમાણેની જગ્યાઓ રહેશે. પછી જગ્યાઓ જો વધઘટ થાય અથવા તો આના પછી જો જગ્યાઓ વધે છે તો એ જે નાણાં વિભાગ છે એની મંજૂરી લઈ અને ફરીથી ચાલુ રાખવાની રહેશે. ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ છે સીધી ભરતીના ફાળવણી નવી ઊભી થયેલ જગ્યાઓની સેવાઓ કરાર આધારિત આઉટસોર્સથી લેવાની જરૂરિયાત સંજોગોમાં અચૂક નાણાં વિભાગની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. એટલે કે સીધી ભરતીના ફાળાની નવી ઊભી થયેલ જગ્યાઓ બરાબર છે, એટલે કે કોઈ બીજી કોઈ નવી જગ્યાઓ આના સિવાય જો બીજી જગ્યાઓ ભરવાની થાય ને એ પણ જો કરાર એટલે કે જ્ઞાન સહાયક વગેરેથી જો ભરવાની થાય તો પણ નાણાં વિભાગની મંજૂરી લઈને પછી તમારે પ્રોસેસ કરવાની રહેશે. પછી સાતમો મુદ્દો છે જે તે જગ્યાઓના પગાર ધોરણ આરપીઓ 2016 પ્રમાણે છે કે કેમ તે કરી ખાતરી લેવાની જવાબદારી નિયમો પ્રાથમિક શિક્ષણ કચેરીની રહેશે. જે તે જગ્યાઓના પગાર ધોરણો આરઓપી 2016 પ્રમાણે છે કે કેમ તે ખાતરી કરી લેવાનું રહેશે કે જે પ્રવર્તમાન નિયમો લાગુ પડે છે ગ્રાન્ટેડ જે શાળાઓ હોય એના એ પ્રમાણેના નિયમોના પગાર ભથ્થામાં લાગુ પડશે. પછીનો પોઈન્ટ છે વર્ગ 3ની જગ્યાઓ ભરતી નિયમોની જોગવાઈ મુજબ જે ભરતીના ફાળે આવતી હોય તે પ્રમાણે એને જો સીધી ભરતીના ફાળે આવતી હોય તો નાણાં વિભાગના થી અમલ 16/2/2016 અમલ બનેલી ફિક્સ પગાર નીતિ અને નાણાં વિભાગના 28/3/2016ના ઠરાવથી નિયત થયેલ બોલીઓ અને શરતો અનુસાર તેમાં વખત થયેલ સુધારાઓની જોગવાઈ ભરવાની રહેશે. એટલે કે જે ભરતીની વાત છે, જે દાખલા તરીકે એસ્ટેટની ભરતી જે છે એમાં અમુક ટકા જગ્યાઓ હોય છે એ પરીક્ષાથી ભરવાની હોય છે અને અમુક જગ્યા જે બઢતીથી આપતા હોય છે તો એ પ્રમાણે જે જોગવાઈ કરેલી છે અહીંયા જે ઠરાવ ઉલ્લેખ થયેલો છે એ ઠરાવની જોગવાઈ પ્રમાણે એ ભરતી કરવાની રહેશે. ત્યારબાદ સીધી ભરતીથી નિમણૂક પામનાર ઉમેદવારને નિયમિત નિમણૂક મળ્યા બાદ નાણાં વિભાગના 18/3/2005ના ઠરાવ પ્રમાણેની જોગવાઈ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા 1/4/2005થી દાખલ કરવામાં આવેલ નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ આવરી લેવાના રહેશે. એટલે જે પણ આ કર્મચારીઓ જે આની અંદર જે નોકરી લાગશે અને એ પ્રમાણે એમના પ્રવર્તમાન જે નિયમો પ્રમાણે એમના પગાર ભથ્થા છે એ લાગુ પડશે અને જે નાણાં વિભાગે જે નવી પેન્શન યોજના જે લાગુ કરેલી છે એટલે આ જે કર્મચારીઓ છે એ પણ નવી પેન્શન યોજનામાં જશે. ત્યાર પછી કોમ્પ્યુટરની જાળવણી માટે પ્રવર્તમાન ભરતી નિયમ અનુસાર ઉમેદવાર નિયત થયેલ કોમ્પ્યુટરની કૌશલ્યની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તથા દરેક વર્ગ 3ની પરીક્ષાઓમાં કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષાનું પ્રમાણપત્ર માંગતા હોય છે તો એ પણ પ્રમાણપત્ર આની અંદર જરૂર પડશે. રાજ્ય સરકાર દ્વારા વખત નિયત કરવામાં આવેલ ભાષાકીય ખાતાકીય પરીક્ષાઓના નિયત તકમાં પાસ કરવાની તક રહેશે. એટલે કે આની અંદર પણ તમે ખાતાકીય પરીક્ષા આપી શકો છો. જ્યારે પણ ખાતાકીય પરીક્ષાઓ આવે છે રાજ્ય સરકાર જે પ્રમાણે નક્કી કરે છે એ પ્રમાણે તે પણ ધારાધોરણમાં પણ જે શિક્ષકો નિમણૂક પામશે એ પોતે પણ એનો લાભ લઈ શકશે. આ મંજૂરી અન્વય કરવાનો ખર્ચ જે તે વર્ષની અંદર જે જોગવાઈ આધીન અને નાણાં વિભાગ દ્વારા વખત ફાળવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં કરવાનો રહેશે. નાણાં વિભાગ જેટલી ગ્રાન્ટની મંજૂરી આપે છે એ પ્રમાણે ધ્યાનમાં રાખીને
આ ખર્ચ કરવાની વાત કરવામાં આવી છે. અને આ મંજૂરી અન્વયે ફાળવેલ ગ્રાન્ટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. વખત રહેતી બચત રહેતી રકમ વર્ષ આગળ સરેન્ડર કરવાની રહેશે. એટલે કે કહેવાનો મતલબ છે કે આ જે ગ્રાન્ટ આના માટે જ ફાળવવામાં આવી છે. તો આના સિવાય જો આ ગ્રાન્ટ ઉપયોગ કરવો નહીં કે શિક્ષક ભરતી જે છે એના માટે જ આ વસ્તુ ઉપયોગ કરવાની છે અને જો ના થાય તો તમે પાછી કરી શકો છો, વધી હોય તો પૈસા, બરાબર. તો એના પગાર માટે જ આ જે છે એને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. અને આ સરળ વહીવટી મંજૂરી અન્વયે સતત 2 વર્ષ સુધી ખર્ચ ન થાય તો વહીવટી મંજૂરી આપોઆપ રદ ગણાશે. તો છેલ્લી શરત એવી છે કે જો આ મંજૂરી હવે આપી દીધી છે, હવે કામ જે કરવાનું જે છે શિક્ષણ વિભાગનું એ હવે ભરતી સમિતિ દ્વારા જાહેરાત આપીને ભરતી કરવાનું કામ એમનું છે, જલ્દી કરે. જો 2 વર્ષ સુધી જો આ જાહેરાત આપીને ભરતી ના કરે તો આ ગ્રાન્ટ જે છે એ આપોઆપ રદ કરવામાં આવશે એવું કહેલું છે. અને સેક્શન અધિકારી આરજે ચૌધરી નાણાં વિભાગના જે છે એમના દ્વારા શિક્ષણ વિભાગનો અને પરિપત્ર બધે જ અહીંયા એ લોકોએ જે તે વિભાગમાં મોકલેલા છે. તો આ હતી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓની જે શિક્ષક ભરતીની જે વાત રહી એ છે. હવે એની અંદર નવી ટેટ લે છે કે જૂની ટેટ જ ગણે છે, તો એ બધા પ્રશ્નો અત્યારે અકબંધ છે અને મોટાભાગની માહિતી આની અંદર આવી ગઈ છે. જો તમારે હજુ પણ કોઈ પ્રશ્ન હોય આના વિશે અથવા તો બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઇક કરજો અને શેર જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.